આધુનિક ઉપકરણોના આક્રમણ વચ્ચે પરંપરાગત માટીકામનો વ્યવસાય સંકટમાં, મહેનત વધી પણ વળતર ઘટ્યું. માટી સાથેના અતૂટ નાતાની કલા ડભોઈ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ઉનાળાની દસ્તક સાથે જ માટીના વાસણો બનાવવાની પ્રક્રિયા તેજ બની છે. અહીંના કુશળ કારીગરો ખાસ પ્રકારની માટોડી લાવી તેને પલાળી ગુંદીને ચાકડા પર ચડાવે છે. પોતાના અનુભવી હાથોના કસબથી તેઓ માટીને ગોળાકાર ઘાટ આપે છે, સુંદર માટલા તૈયાર કરે છે. આ માટલા માત્ર માટીના વાસણ નથી, પરંતુ કુદરતી રીતે પાણીને ઠંડુ રાખવાનું શ્રેષ્ઠ માધ્યમ છે. મોંઘવારી અને મહેનતનો બેવડો માર કારીગરો જણાવી રહ્યા છે કે માટલા બનાવવાની પ્રક્રિયા ખૂબ જ જહેમત માંગી લે તેવી છે. માટી લાવવાથી લઈને તેને પકવવા સુધીના ખર્ચમાં અને કાચા માલના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. કલાકોની સખત મજૂરી બાદ તૈયાર થતા માટલાના વેચાણમાં વર્ષે શરૂઆતથી જ મંદી જોવા મળી રહી છે. ગરીબોનું ફીસ ગણાતો આ માટલો હવે માત્ર શોભાના વસ્તુ બની રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. ડભોઈના આ પંથકમાં વર્ષોથી ચાલ્યો આવતો આ વ્યવસાય અત્યારે અસ્તિત્વની લડાઈ લડી રહ્યો છે. જો લોકો ફરીથી આરોગ્યપ્રદ અને કુદરતી ઠંડક આપતા માટીના વાસણો તરફ નહીં વળે તો આ સુંદર કલા અને કારીગરો બને ઇતિહાસના પાને વિલાઈ જશે તેવી ભીતિ સેવાઈ રહી છે.